ચેરાપુંજી મુકામે તારીખ 27 થી 29 નવેમ્બર 2024 યોજાયેલ ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઇડ સાયન્સ એસોસિએશનના વાર્ષિક પરિષદમાં ભારતભરમાંથી 500 થી વધુ વિષયોના તજજ્ઞોની ઉપસ્થિતિ રહી હતી, જેમાં ઉદ્ઘાટન સમારોહમાં મંચસ્થ ભારત સરકારશ્રીના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર સંજય પાસવાન, ચેરાપુંજી રામકૃષ્ણ મિશન ટ્રસ્ટના સ્વામી તથા એનઆઈટીના ડાયરેક્ટર મહંતા આઈસાના મંત્રી શ્રી આલોક શર્મા તેમજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મોહન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પરિષદમાં ઉપસ્થિત રહેલા 15 રાજ્યોના તજજ્ઞોએ પોતાના શોધપત્રો વિકસિત ભારત 2047ના મુખ્ય વિષય ઉપર રજૂ કર્યા હતા, જેમાં ડોક્ટર મોહન પટેલ દ્વારા ભારત 2.0 વિકસિત ભારતની પરિકલ્પના કઈ રીતે સાબિત થશે તેના ઉપર વિવિધ મુદ્દાઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા। અંતિમ પૂર્ણાહુતિ સમારોહમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આગામી 3 વર્ષ માટે પ્રમુખ પદ તથા કારોબારી સભ્યો માટે વરણી કરવામાં આવેલ, જેમાં પ્રમુખ પદ માટે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મોહન પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલ। આ પસંદગીને સભાગૃહમાં ઉપસ્થિત સૌ સભ્યોએ વધાવી અને સ્વીકૃતિ આપેલ। ત્યારબાદ મંચસ્થ સૌ મહેમાનોએ તેઓનું અભિવાદન કરેલ અને સન્માન કરવામાં આવ્યું હતું। તારીખ 29 નવેમ્બર સાંજે મેઘાલયના ગવર્નર દ્વારા રાજભવન મુકામે પદાધિકારીઓને ખાસ ભોજન માટે શિલોંગ મુકામે આમંત્રિત કરવામાં આવેલ હતા, જ્યાં પણ ગવર્નર શ્રી CS વિજયશંકર દ્વારા ખાસ સર્વે પદાધિકારીશ્રીઓનું અભિવાદન કરેલ અને આઈસાના નવા પ્રમુખ બનવા બદલ ડોક્ટર મોહન પટેલને ખાસ સન્માનિત કરી મેઘાલય રાજભવનની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવેલ હતી। ગવર્નરશ્રી દ્વારા આવનારા વર્ષો દરમિયાન જે પણ જરૂરી હોય તે મદદ કરવા પ્રોત્સાહન આપેલ। ડોક્ટર મોહન પટેલની પ્રમુખ પદે વરણી થવા બદલ સૌ સભ્યોએ અત્યંત આનંદ વ્યક્ત કરેલ। તેઓ આ પહેલા ભારતીય અર્થશાસ્ત્ર મંડળ તેમજ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળમાં પણ મંત્રી પદે લાંબી સેવાઓ આપી ચૂકેલ છે। આ પ્રમુખ પદે વરણી થવા બદલ કચ્છ યુનિવર્સિટીના સૌ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ તેમજ કાઉન્સિલના સભ્યશ્રીઓ, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભ્યશ્રીઓએ ગૌરવની લાગણી અનુભવી હતી।